એનો 65મો જન્મદિવસ મનાવતો છે. એટલા માટે ગૌધન વાવવા કદાપી આવે નહીં. અરે આનો ગૌધન મોકલી દો. ફાટ કહેવાય જરૂર મોકલી દેવી ગાયું ને. બરાબર છે. કાયર રોકો લાગે અમારી ગાયો વાળીની ઢાળ. એ તો કાયરતાનું કામ છે, શૂરવીરનું કામ ન કહેવાય. અરે વીર ભલવાળા, પાણી તારા ભરતા જે મારા 12 ગામ છે ઈ તારા કબજે છે, તો કોણ કાયર કહેવાય? અરે શૂરવીર કહેવાય. અને તું તો એક જ છીપડા ચોર કહેવાય. આય ભારતમાં જય મોટા ભાઈ. આપણે છીપડા શૂરવીર નહીં. એ અન્યાય થઈ બરાદરો માટે મારું ગાયનું ધડ સોંપી દે, તારું યુદ્ધ થશે. અરે મને છીપડા ચોર કીધો. અરે હું ગાયોનું ભક્ષણ કરવા વાળો તારા ગૌધનને કહા વણ મૂકી દો. એટલા માટે તું છીપડા ચોર છો. આવા પૂછડિયાનો તો ઉમોને ફેંકી દો સારિયા ડુંગર માથે. જ્યાં સુધી રાણાની વાત ચાલતી હોય ત્યાં સુધી આવા પૂછડિયા પર કે આવવા પડે. હું રાણો. અરે રાણા, યુદ્ધમાં ઉતર. હવે ઉતરો યુદ્ધમાં અને કાં અમારા 12 ગામ પાછા આપી દે. પ્રધાનજી, યુદ્ધમાં ઉતરો. કેમ ભાઈ એમાં નહીં મારે આની સામે યુદ્ધ કરો. હાલ હાલ. હા, શું કહ્યું એના બાપની છે? કોના બાપની છે હમણાં યુદ્ધમાં ખબર પડશે. સ્વાતરા બોલાવી દેજે, ફરીથી નામ ન લે. યુદ્ધમાં ઉતરો. યુદ્ધ કરજે. બોલો મોટા ભાઈ રાણા. જીવતો નથી જવા દેવો. હા, યુદ્ધમાં ઉતર. ઉતર નકર ગાયનું ધડ સોંપી દે. મોટા ભાઈ રાણા, યુદ્ધમાં હવે રણમાં ઉતરે છે. ઉતર સેનાપતિ.
રણમલ સાથે યુદ્ધ કરો. અન્યાથી ગામ લઈ ગયા. ઉતાર યુદ્ધમાં. અચ્છા ભાલા શિવડા સોર તો હવે દેખાડો. શિવડા સોર નીકળ્યો. અરે મોટા ભાઈ તેના બધા દિયાને ગો એ શિવડા સોર છે. અરે નકલી યુદ્ધમાં ઉતરે. રણમલ સામે આને શિવડા સોર કીધા આપણને. આ હામો તારો બાપ ઉભો છે. કેમ મહારાજા? બરાબર છે. રણમલ તો વિયોગ્ય કોઠો છો. સાણિયા ડુંગરનો માલિક છો. તારી સામે યુદ્ધ મારાથી ન થાય. મહારાજા મારે તો તારા મહારાજ સામે યુદ્ધ જોવે. રાણા હારે તો હું યુદ્ધ કરીશ. એમ મારે દાઈશ છે. આપણે ઉતરો યુદ્ધમાં. તારી હારે નહીં, રાણા હારે. ઇનકો ઉભો રહો. હા આમો, હે? આ મારી સામે તાકીને યુદ્ધ કરવું છે ને. હા કેમ ચાલે નીચે તો શિવડા સોર કીધો ખરો ફાટો લાગ્યો. હા હે? ખોટા યુદ્ધ મારા બાપુ સાથે કરવું જોઈએ. હા તારા બાપુ સામે મારે યુદ્ધ કરવાનું છે. અરે રાણા હા યુદ્ધમાં ઉતર. હા હા હોશિયાર. અરે વાછા હા કમોન. તારી તારા બાર ગામ સાધુ થઈ તારી સામે યુદ્ધ તારી યુદ્ધ થાય. કામ તારા બાર ગામ અને ગામ તારો પરાજય થાય. હાલો હાલો હાલો. એ માનવ વાગે માનવ વાગે માનવ વાગે ઓય વાગે ધર્મ છોકરો હાલો આ મારું આ છે દ્વેષી ખાવા કરો. હાલ અમને દોડ હાલો હાલ હાલ હાલો ગઢવી કાઢ. હાલો હાલ. અરે કહો કાળુ ગઢવી. આજે તમારો 65મો જન્મદિવસ જન્મદિવસ છે. માટે રાણા અને રણમલને મારશો નહીં. કેમ? હા, કારણ કે આજ તો તમારો 65મો જન્મદિવસ છે. હા હા હે રાણા અને રણમલ, જીવનદાન આપો. જીવનદાન આપો. જાઓ કાળુ ગઢવી. આપના કહેવાથી રાણા અને નરમલને જીવનદાન આપું છું. અરે તમારું જીવનદાન નહીં, હા હા પણ આપણી ગાયું વાળી જવાનું કંઈક મહારાજ કારણ હશે. હા, કારણ તો હશે. અરે જરૂર છે. હાલો હાલો. કેમ રાણા અને રણમલ? હા ગઢવી અત્યારે ચાલો તમારે ગઢવી બાપ. તમારે તળાજાની ગાયો હોય. ગાયો વાળી જવાનું કારણ શું છે? અરે કારણ એટલું જ છે હા, કે અમારે પણ 12 બચ્ચા છે. પાલિતાણા ફરતાના 12 ગામ હતા. બરાબર છે. ઈ 12 ગામ તમે તાબે કરેલ છે. ઈ ગામ અમને પાછા સોંપી દ્યો, સોંપી દ્યો તો અમારું પણ ગુજરાન ચાલે. એટલા માટે અરે કદાપી નહીં બને. અરે રાણા અને રણમલ,
ગામ પાછા એક આ કાળું ગઢવી અપાવે. બરોબર આ ગઢવી પણ તારે એક પ્રતિજ્ઞા લેવી પડશે. અરે એક નહીં બે લઉં પણ મારા 12 ગાઉ પાછા આવે તો. પ્રતિજ્ઞામાં શું છે? રાણા અને હા હા બે ત્રણેય. હાલો હાલો હા ભાવનો વાત છે. હાલો હાલો હા જો હા ગાયોનું રક્ષણ કરો, હા તમે ભક્ષણ કરો. હા આ એક પ્રતિજ્ઞા. આ પ્રતિજ્ઞા લો. બીજી હા બોલો. બ્રાહ્મણોની. હા બરાબર. બરાબર. આ બે તમે બે. પ્રતિજ્ઞા લો હા એટલે આ કાળું ગઢવી તમને તમારા 12 ગામ પાછા છો. મહારાજ મંજૂર છે ને? એ હું છું ને. હા હા તો ક્યાં વાંધો ગઢવી. હા આ સાણિયા ડુંગર એટલે કે સારણિયા ડુંગર હા અહીંયા હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા 12 ગાઉ જો મને પાછા મળી જાય તો આજથી ગૌ રક્ષણ અને બ્રાહ્મણનું રક્ષણ એનું ભક્ષણ નહીં કરું અને એની રક્ષા કરશું. હા કેમ ગઢવી બરાબર છે મહારાજ. શું આપ કહેવા માંગો છો? અરે રાણા અને રણમલ અત્યારે તો આ સાણીનો ડુંગર છે. હા કાલે જ્યારે વીર યાબલ વાળો સભા ભરી બેઠા હોય બરોબર છે. રાજની અંદર બે ભાઈ આવજો. હા કારણ કે આમ સભા બેઠી હોય હા કસુંબા હોય. હાલો 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 હાલો. કસુંબા થતા હોય હા તારા હમ મારા હમ તારા હમ મારા હમ સભાની અંદર તમને તમારા 12 ગામ પાછા સુપ્રત કરાવશું. બરોબર. મહારાજા બરોબર. કેમ ભાણા આ બરોબર છે ને? તો કાલ હા ભાણા 11 ગામ મારા અને રણમલના અને એક ગામ તારું બોલ કયું જોવે? આપણે મામા દિવેલો મને એક ગામ આપતા હોય હા તો આપણે ઉગમણો પેલો ગામ હોય આપણું. ઉગમનું આ પહેલું ગામ આવે ઈ તારું. હા. આપ્યું હા મામા વાહ. આપ્યું આ ઉગમનું. હાલો મહારાજ આ રાણો અને રણમલ છે. આહા એના જે નીતિના 12 ગામ છે હા વીર એબલ વાળા એને તમે પાછા સોંપો. બરાબર છે કાળું ગઢવી. હા આપ કહો તો 12 ગામ હું કાળું ગઢવીના કહેવા મુજબ રાણા અને રણમલને પાછા છો. બરાબર છે. અત્યારે નહીં કાલે મારો 65મો જન્મદિવસ છે. બધા દેશના મહારાજાઓ રાજાઓ આવી ગયા હોય છે અને ભરી સભામાં તમે આવો અને હું તમને 12 ગામ ત્રાંબાના પત્ર લખીને આપું છું. બરોબર છે ગઢવી કાળું અને ગઢવી. આજથી તમે પ્રતિજ્ઞા પણ કરો પ્રતિજ્ઞા લઈ લીધી કે ગાયોનું ભક્ષણ નહીં કરવી રક્ષણ કરશું. અને બ્રાહ્મણોનું હોતે પણ રક્ષણ કરવાનું. બ્રાહ્મણોનું હોતે જાઓ કાલે વહેલી સવારે આવજો ચાલો તળાજાની કચેરીની અંદર. બરોબર છે. કસુંબા પાણી પીશું. હા હાલ 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 કેમ ગઢવી અરે કહો એબલ વાળા. અત્યારે સાણિયા ડુંગરમાંથી આપણે ગૌધન આયા જ છે. હા બરાબર છે. તો આ સામે નેસ કોના દેખાય છે? અરે મહારાજ સામે નેસ દેખાય ને હા, હા. ચારણો ના છે મહારાજ. શું કહો છો? હા તો આજે મારું એવું કેવું છે કહો કે મહારાજ. 65મો જન્મદિવસ હા. આ શરણના નેસમાં ઉજવીએ. અરે મહારાજ તો અમારા અહો ભાગ્ય કે તળાજાનો ધણી આ ચાણિયા ડુંગરે એનો 65મો જન્મદિવસ ઉજવે. આહા અને હું કાળું ગઢવી વચન આપું છું આહા કે 66 જન્મદિવસ મહારાજ તમે ઉજવ્યા હશે. ભલો ભલો. અને આ 65મો દિવસ આ ચાણિયા ડુંગરની અંદર ચારણોના નેસમાં ઉજવવો છે. પણ કેવો ઉજવવો છે આહા કે એક જન્મદિવસ તમારો આવો ન ઉજવો ને એવો ઉજવવો છે મહારાજ. કાયમની માટે યાદગાર રહી જાય. રહી જાય. હા તો બોલાવો. લાવો હું નાની નાની દીકરીઓને બોલાવું. આહા અને કારણ કે આજ 65મો જન્મદિવસ વીર યાભલ વાળાનો એટલે કે ચાણિયા ડુંગરે ચાણિયા ડુંગરે. અને વળી ચારણોના નેહમાં ઉજવવો છે.
હાલ હાલ હાલો મેં બોલી જાઉં તમે. હાલો હવે આપણે માતાજીનો ખવડો ચાલુ થઈ ગયો છે. પારેવાની જુવારનો પણ ખવડો ચાલુ થઈ ગયો છે. તો આ પ્રમાણે છે કે 1100 રૂપિયા માતાજીના દિવાલમાં અરજણભાઈ જાગાભાઈ અને 500 રૂપિયા જુવારમાં આપે છે. રમેશભાઈ ભગવાનભાઈ 500 રૂપિયા દિવાલમાં અને 500 રૂપિયા જુવારમાં